हेलो एवरीवन, निकितास किचन में तमारुं स्वागत है। आज આપણે खूब ટેસ્ટી લીંબુ પૂરી અને પાણીપુરી બનાવીશું, જે ખાવામાં ખૂબ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી છે। નાનાથી લઈ અને મોટા સુધી સૌ કોઈને આ રેસીપી પસંદ આવશે। એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટી ચટપટું પાણી બને છે, જે ખાવામાં ખૂબ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી છે। અને આવા રોજ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અહીં મેં પાણીપુરીનો મસાલો બનાવવા માટે ચણા અને બટેકાને બાફી લીધા છે। 4 થી 5 કલાક ચણાને મેં પલાળી દીધા હતા અને પછી બાફી લીધા છે, જોઈ શકો છો। હવે તેની અંદર આપણે 1 ચમચી મીઠું નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને પ્રોપર આપણે તેને મેશ કરી લઈશું। 2 વ્યક્તિ માટે આટલું ઇનફ છે। સરસ મજાનું મેશ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે બાફેલા ચણા નાખીશું અને કોથમીરના પાન નાખીશું। આપણું સરસ મજાનું ટેસ્ટી પાણીપુરીનો મસાલો તૈયાર છે। હવે સરસ મજાનું ટેસ્ટી પાણીપુરીનું પાણી બનાવીશું। તે માટે મેં અહીં 1 છાલિયું ફુદીનો, 4 થી 5 લસણની કળી અને અડધો ઇંચ આદુ અને 1 મરચી લીધી છે। હવે તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીશું। અડધી ચમચી મરી પાવડર નાખીશું, અડધી ચમચી મીઠું નાખીશું, અડધી ચમચી સંચળ પાવડર નાખીશું, ફુદીનાના પાન નાખીશું, 2 થી 3 ક્યુબ બરફની નાખીશું, જેથી એકદમ ગ્રીન પાણી થાય। 1 ચમચી જલજીરા નાખીશું અને પ્રોપર આપણે તેને ક્રશ કરી લઈશું અને સરસ મજાના એકદમ ઠંડા પાણીમાં આપણે આ પેસ્ટને નાખવાની છે। અહીં મેં 3 ગ્લાસ પાણીના લીધા છે। 2 વ્યક્તિ માટે આટલું ઇનફ છે। હવે લીંબુનો રસ નાખીશું, ઝીણી સમારેલી સરસ મજાની ડુંગળી નાખીશું અને ઝીણું સમારેલું કોથમીરના પાન નાખીશું। આપણું સરસ મજાનું ટેસ્ટી ચટપટું પાણીપુરીનું તૈયાર છે। જોવામાં જ એકદમ ટેસ્ટી લાગે છે, જોઈ શકો છો તમે। હવે આપણે સરસ મજાની ટેસ્ટી લીંબુ પૂરી બનાવીશું। તે માટે અહીં પૂરીમાં આ રીતે આપણે હોલ કરી લેવાનું છે અને ચણા બટેકાનો જે આપણે મસાલો કર્યો છે તે બધી જ પૂરીમાં આપણે ભરી લેશું, જોઈ શકો છો તમે। અને સરસ મજાના બારીક કટિંગ કરેલા આપણે તેની અંદર કાંદા નાખીશું। એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો, ખૂબ ટેસ્ટી લાગે છે। મરી પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું અને હવે તેની અંદર આપણે સંચળ પાવડર નાખીશું, જેથી ટેસ્ટ છે એ ખૂબ સરસ મજાનો આવે। આલુ સેવ નાખીશું અને પછી તેની અંદર આપણે લીંબુ નીચવીશું। ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં એકદમ ઇઝી। એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। લીંબુ નાખી અને તેની અંદર બારીક સમારેલી કોથમીર નાખીશું। આપણી ચટપટી લીંબુ પૂરી તૈયાર છે। લીંબુ પૂરી અને પાણીપુરીની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં। અને રોજ આવા અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ।